સાડીઓ છે કે સાડીઓ છે કોને ખબર ભાઈ આ કોણ મને લાગે છે કે સાડીઓ છે પણ જોયામાં એવું લાગે કે આ સાડીઓ છે એ અમારી જગ્યામાં સાડીઓ કોણ ઉભું રાખીને એ તું શું હા છે ભાઈ હું એ ડોલ પહેરીને હું ઉભા અલા ભાઈ અહીંયા મત હતું એટલે હું ડોલ પહેરીને ઊભો મત તો છે ને એમાં ભૂયું જ હોય છે ભાઈ તો કાકડે ડોલ કરી યાર ડોલ તો મારી જ છે પણ હું વાલ ઉતારવા આવ્યો હતો સારું કર્યું મારી પાસે ડોલ હતી તોય મારા માથામાં બે ત્રણ માખી કવડી તો હાલો હાલો દવાખાને જઈ તમે ખર્ચો આપી દેજો હાલો દવાખાને જઈ મારી પાસે ક્યાં પૈસા છે મારી પાસે નથી એટલે તો અહીંયા ઊભો છું તો પણ ઉપર આપણે મસ્તીનો પ્લાન વિચારીએ પૈસાની વ્યવસ્થા થઈ જાય આજ તો મારે ખાવો છે અડદિયો પાક મારો માણા ગયો છે અબે અડદિયો સાલે. પાક લેવા રોજ ઊંધી ઊંધી વસ્તુ લાવે છે આજ તો જોવું છે કે અડદિયો પાક લાવે છે કે કઈ બીજું કઈ લાવે છે લ્યો મહેશ મામા અડદિયો પાક આવી ગયો આમ તો બીજી વસ્તુ લાવી છે અડદિયો પાક આજ કેમ ભૂલ્યો નહીં હવે ખાવાની વસ્તુ થોડી ભૂલું કોઈ દે હા લાય એટલે ગામમાં ગયો તો આટલું બધું કેમ મોડું થયું ત્યાં બધા એમ કહે છે મહેશ મામાના માણા અહીંયા આવે એટલે બધા પાસે ઊભો રહેતો હું આવું તારે હારું ને મફતમાં સાતો પીવાય જાય ને પણ ત્યાં ગામમાં કોઈ કહેતું નથી કે હાલ ચા પીવાય ખાલી ઊભો જ રાખે હે જો મહેશ મામા રવલો આવે ખા ખા અડદિયો પાક ખા કોને સાંભળાવો છે ઓય અમે તને નથી સંભળાવતા અમે તો અડદિયો પાક ખાઈ આ પણ અડદિયો પાક ખાતા હોય તો એમાં મને શું સંભળાવો છો હા તો ખાવી તો ખાવી એમાં હું ના અમે ખાતા હોય પણ તમારી ગુણે કઈ આમ સંભળાવવા ન કરી હું ખાતો હોય તો તને કેવું સંભળાવે એવું ખાતો હોય હા મહેશ મામા ઈ એમ જ बेटा आपने लापरवाही का नतीजा है ખોટો આપણે યારે દેકારો કરે અ ભાઈ દેકારો શું કરો ખોટો અમે ક્યાં દેકારો કરી અમે તો અડદિયો પાક ખાઈ છીએ ખોટું બોલો મારી વારિયા ઠેઠ આવે છે અવાજ ઓય ઢોલ નો મારતો હજી હામું બોલે હજી ઓય અડદિયા પાક ખાતા હોય તો શાંતિથી ખાઈ લેતા હોય તો ખોટા દેકારો શું કરો છો એ તો સારું છે મારી પાસે ખાલી 1.5 વીઘો જમીન છે નકર 500 વીઘા જમીન હોત ને તો તને ઉધરાય ન ખાવા દે ખબર છે એની પાસે સારું છે 1.5 વીઘો જમીન હોય તો એટલે તું કેમ કઈ બોલ્યો નહીં મોટા બોલતા હોય તો એમાં મારે વચ્ચે શું બોલવાનું છે એટલે વાતો નતા કરતા ઈ જ મને ઢીપતા હતા તો ઈ તો બોલાય તો ખરું ને તો પણ મને એક દી મહેશ મામા બનાવજો ને હું કીધું એક દી મને મહેશ મામા બનાવજો એમ અને હું તમે મારા માણસ બની જાવ ને હું તમે બધું એ કામ કરવા તારે માણસમાં બનવું તારે માણસમાં બનવું ઊભો થાય રાખે ને ઓલી વાડી ઉભો થાય લાવડે જ આયા હાલ ઓલી વાડીએ બધું કામ કરવા મળે આયા ખાટલા ઉપર બેવા હાલો છે ભાઈ આપણે આ પ્લાસ્ટિક ની રોલ છે ને લોખંડની છે એમ કહીને વેચ છે હાલો પણ આ લોખંડની છે પણ એ લોખંડમાં પ્લાસ્ટિકમાં બધાને ખબર ન પડી જાય હા તો પણ આપણે હાલો મહેશ મામા પાસે એને એમ કહેવાનું છે કે ડોલ આપણે બંધ થવાની છે અને તમે લઈ ગયો એમ તો હાલો આપણે જઈએ. હાલો. શું હોય? હા મહેશ મામા તમારી ડોલ છે તો હવે તમારે લેવાના છે પૈસા આપો હાલો મારે નથી લેવાની ડોલ આ ડોલ મારી છે નહીં આ તમારી છે આ લેવી જ પડે ના અમારી છે ને અમારે તો પૈસા આપો. આ ક્યાંથી લેવા તમે લેવા ન આલે તમે આ ડોલ મારી છે તો તમારે પૈસા આપવાનું છે હાલો પૈસા આપો. અમને પૈસા આપવા જ જોઈએ તમારે. પૈસા આપો એમ હાલો નો હાલે, પૈસા આપવા જ પૈસા જોઈએ આપો. તમારે. નહીં, નહીં, પૈસા આપો હાલો નહીં પૈસા અમારે જવું પડશે તો દવાખાને જવાનું છે મતની માઠીઓ કરી ગયા અમારા રવિભાઈને. અમારે દવાખાને જવું જ પડશે પૈસા આપો તમે બીજી કઈ વાત નહીં હાલો એલા ભાઈ પૈસા મહેશ મામા એમને એમ નહીં આપે આપણને અલા ભાઈ તો આપણે શું કરશું તો આપણે એક પ્લાન મસ્તીનો વાપરીએ એનો. હા ભાઈ શું કરવું તો આપણે એને લૂંટ ગઈ હાલ બીજું કઈ નહીં હું ચાલી રાખીને તું પૈસા લઈ લેજે એના હા ખિસ્સામાં વાંધો નહીં હાલો 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 જાય હાલ બસ, તો આપણે લૂંટી જ લેવા છે એ તમે પાછા હું આવ્યા એલા ભાઈ લૂંટી લેવા. હાલ ભાઈ પૈસા અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં અને શેર અને સબસ્ક્રાઇબ કરવાનું તમે ન ભૂલતા જય માતાજી.